આમ તો 5 લાખના દાવા કરવા વાળા કે અમે તો બધા 5 લાખના માર્જિનથી જીતવા વાળા છીએ. સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક સાબરકાંઠા હોય, ક્યાંક વડોદરા હોય તો તમારે ઉમેદવારો બદલવાનો વારો તમારે આવ્યો છે, કોંગ્રેસ પાર્ટીને નથી આવ્યો. અને બનાસકાંઠામાં તો હવે પ્રદેશનું અને કેન્દ્રનું નેતૃત્વ એ અપડાઉન કરે છે. પહેલા બનાસકાંઠા જિલ્લો આખો મધ્યો એટલે એમને કઈ હારા વાત ના લાગી, પણ સી.આર. પાટીલ સાહેબને મેદાનમાં ઉતાર્યા. સી.આર. પાટીલ સાહેબ તો બનાસકાંઠામાં અપડાઉન કરે છે, પણ એ પાછા મુખ્યમંત્રીને ઉતાર્યા. અને હમણાં મેં ઓલા વોટ્સએપમાં, ફેસબુકમાં એમાં બધાય જોયું અને બધા યુવાનોએ લખ્યું બાપુ કે બનાસકાંઠામાં 1 તારીખે એક ગોળા ફેંકવાનું મશીન આવે છે એટલે યુવાનો બધા હેલ્મેટ વગર બહાર ના નીકળતા. એમ આવા યુવાનો કોમેન્ટ કરે અને કોમેન્ટ કરે ત્યારે એક બનાસકાંઠામાં એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને હરાવવા માટે એ દેશના વડાપ્રધાનને આવવું પડે. એનાથી મોટી તાકાત એ બનાસકાંઠા પાટણના કોંગ્રેસના કાર્યકરોની છે. અને કોંગ્રેસના કાર્યકરોની છે ત્યારે આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું કે આ 7મી તારીખે મોટા પ્રમાણમાં મતદાન કરીને કોંગ્રેસને વિજય બનાવજો.